હર હર મહાદેવ. આજનો વિષય છે સૂર્યની મહાદશામાં ગુરુદેવનું અંતર કેવું રિઝલ્ટ આપે. તો પહેલે ચોથે પાંચમે સાતમે દસમે કે નવમા ભાવની અંદર જ્યારે ગુરુદેવ હોય ત્યારે તો ઉત્તમ ફળ આપે જ છે, પરંતુ પોતાની ઉચ્ચ રાશિમાં હોય અથવા તો કર્કમાં રહેલો ગુરુ ઉત્તમમાં ઉત્તમ ફળ આપે છે. અને આ અંતરદશા દરમિયાન જાતકને સંપૂર્ણ જેને કહેવાય કે એક આનંદની અનુભૂતિ અને પોતાના મનગમતી તમામ વસ્તુઓ થતી હોય છે અને જ્ઞાનમાં પણ વધારો થતો હોય છે અને બીજા અલગ અલગ જાતના ઘણા બધા લાભો જાતકને થતા હોય છે. પરંતુ જ્યારે ગુરુદેવ પોતાની નીચ રાશિમાં હોય, પાપગ્રહથી પીડિત હોય અને સૂર્યથી છઠ્ઠે આઠમે 12મે સ્થાનની અંદર થતા ગુરુ આવા અંતરદશા દરમિયાન જાતકને રિઝલ્ટમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે અને એને તકલીફ પડતી હોય છે. ત્યારે એને ઉપાય તરીકે ગુરુદેવના જાપ અને ગુરુજનો જેને કહેવાય કે જાતક કરતાં જે મોટા હોય એનું અપમાન ના થવું જોઈએ અને મહાદેવનું શરણું લેવું જોઈએ. ગુરુદેવના જાપ કરાવી દશાંશ હોમ કરાવવો જોઈએ, જેથી એને લાભની પ્રાપ્તિ થાય. હર હર મહાદેવ.